જોઈ લો મિત્રો, આજ આપણે હવે આ દેવાના છે પૈસા નેહલબેનને ને યશુભાઈને. એટલે તમે વિડીયોમાં જોજો. આપણે એને પૂછશું એને કે તમારે કેટલા કેટલા જોઈએ. જોઈ લો, બે લેસન કરે છે અને દાદા કેટલા કેટલા પૈસા આપે ભાઈ સવારમાં? તો હું તમને 20 રૂપિયા આપું તો હાલ છે? હે? તો તમે 20 આપું તો કેટલા ખુશ છો તમે? બહુ ખુશ છો? હાલ્યા આ તમારા 20, આ તારા 20. હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને આપણે વિડીયો જોતા મોજમાં જોઈને મોજમાં જ રહેવાનું. અને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. સવારમાં ગયા હતા ફેરામાં. બપોર કડા વિડીયો આપણે ચાલુ કરીએ છીએ. એટલે જોવો તમને બપોર કડાનું બધું દેખાડું તમને નજારો. આપણે ઉઠાને આપણે ચા પાણી પી લીધા છે. જોઈ લો અટાણે બપોર પછીનો નજારો. મારા બા આવે છે, બોલો. હા હા હા, એ હું મૂક દે. શું થયું પણ? હાથે હાથે સારું, હાલો મૂક દો. હાલો ભાઈ, બાસ્કો ભાઈ મૂકી આવું ભાઈ. એ ન્યા જ છે બાસ્કો, અંદર અંદર જ છે. હા યાર, એવું મેં જોઈ લીધું. સારું હાલો. હવે મિત્ર, આ બાસ્કો છે. આ બાસ્કો આપણે મૂકી દીધું છે. અને હવે આપણે જઈએ હેઠા. આપણે નીચે આવી ગયા છે. મારા બા બેસી ગયા છે. શું હાલે બડી? બેઠા છે હવે. છોકરા હજી નથી આવ્યા ને? ઓય છોકરા આવો 5 વાગે. છોકરા આવી છે થોડીક વારમાં, આવી જાય છોકરા બોકરા બધું. પછી આપણે વિડીયોમાં ધબધબાટી બોલાવીએ. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ભાઈ ભાઈ જોઈ લો, વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. અને જોઈ લો, હમણાં થોડીક વાર પહેલા હતો તડકો ને એટલી વારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. અને છોકરા આવી ગયા છે નિશાળેથી. હું કરતા હોય હવે જાય આપણે રૂમમાં અંદર. શું હાલે? નેહલબેન કરે છે લેસન. આવતા ભેગી લેસન. અને હું જાઉં છું ભાઈ જુનાગઢ. તો તમારે કઈ ખાવું છે? શું ખાવું તારે? સમોસું પપ ખાવા? ચાલ્યો મિત્રો, એકને ખાવા છે વડાપાઉં, એકને ખાવા છે પપ. હવે તમારે આ આઈથે ખાવા કે ડાબા આઈથે? મારે કોઈ આઈથે નથી ખાવા. લઈ લે, આ હે ને શર્ટ પહેરાય ફટાફટ. હાલ કેમ સર એમ નો રખડાઈ જો ઉગાડા ડીલ. હાલો ફટાફટ પહેરો. હાલો હાલો પહેરાવ હાલો. અને તારે ભાઈ કી આઈથે ખાવું ભાઈ? આ આઈથે કે ડાબા આઈથે? હાલો મિત્રો, આપણે જઈશું જુનાગઢ. વરસાદ જેવું છે તો કદાચ જવાનું થાય કે ન થવાનું થાય. વરસાદ રોકાય તો થાય. જો ચાલુ થયા છે ઝીણા ઝીણા સાટા. આમાં નહીં દેખાય પણ સાટા થઈ ગયા છે ચાલુ. કેટલી ઘડી રે વરસાદ એ પ્રમાણે છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જોઈ લો મિત્રો, યશુભાઈ શું કાઢે ભાઈ? આ હે અણી કાઢે? એટલે આ લીધું કે આ ઓલું શું કહેવાય હંસો? જોઈ લો મિત્રો, અટાણનો આવો આવી ગયો છે હંસો. આ માથે શું છે? રબડ એ દેખાડો તો. વાહ ભાઈ વાહ. એટલે હંસો ને ચેક રબડ બે આમાં જ આવી જાય. એટલે કેમ હે ક્યાં ખોલો તો? ભાઈ ભાઈ 1 નંબર હો ભાઈ. સારું હાલો કાઢો ચેક રબડની. અને અમારો તો હજી પ્લાન જ હાલે છે ભાઈ. અને આમાં કંઈ પ્લાન થતો નથી. વરસાદ જેવું છે ને થોડા થોડા સાટા પડે છે ને આમાં પ્લાન થતો નથી. શું થાય હવે એ પ્રમાણે ખબર પડે હવે બધી. શું મારે બા શું કરે હમણી? ખીચડી મૂકો. હા તે સારું હાલો મૂકો ફટાફટ ખીચડી. હાલો નેહલબેન ને ભણતી જાય અને ઉપર સૈડી છે. હવે શું કરવા સૈડી હોય? ટીવી જોવા સૈડી ને? હે યશુએ ઢાંકણું નથી ખોલ્યું પણ તારે લેસન નથી કરવું? આને લેસન નથી કરવું એટલે ટીવી જો વર્ગી ગઈ છે. બીજું કઈ નથી સમજે. પછી હવારમાં કહે કે મારે લેસન નથી થયું, મારે આમ નથી થયું. આવા હોય છોકરા ભાઈ સમજે. જોઈ લો મિત્રો, આજ આપણે હવે આ દેવાના છે પૈસા નેહલબેનને ને યશુભાઈને. એટલે તમે વિડીયોમાં જોજો.
આપણે એને પૂછશું ને કે તમારે કેટલા કેટલા જોઈએ. ડેલી 2 લેસન કરે છે અને દાદા કેટલા કેટલા પૈસા આપે ભાઈ હવારમાં? તો હું તમને 20 રૂપિયા આપું તો હાલ છે? હે? તો તમે 20 આપું તો કેટલા ખુશ છો તમે? બહુ ખુશ છો. હાલ્યા આ તમારા 20, આ તારા 20. કેવું છે એ તો વાત છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે. આજ ધોમ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. જુનાગઢ આપણે થોડુંક કામ હતું તે ગયા હતા. આપણે પાછા આવી ગયા છે અટાણે અને આપણે લઈને આવ્યા છીએ વડાપાવ. જોઈ લો નેલબેન કેવું છે? મસ્ત. અને પનીર લઈ આવ્યા છે, પાવ લઈ આવ્યા છે, બ્રેડ લઈ આવ્યા છે અને ગાંઠિયા લઈ આવ્યા છે. બધું લઈ આવ્યા છે ખાવા માટે. એટલે હવે અમે ખાઈ લઈએ આ બધું. એટલે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.